હેલો સ્ટુડન્ટ્સ, 11મા ધોરણના એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં બીજું ચેપ્ટર વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારોમાં આપણે હવે છેલ્લું ઉદાહરણ 11 એક જોવાનું બાકી રહી ગયું છે. તો આપણે આ વિડીયોમાં ઉદાહરણ 11 નો અભ્યાસ કરશું. આપેલો વ્યવહાર, એના ઉપરથી બેવડી અસર, એમાંથી ખાતાનું નામ, ખાતાના નામ ઉપરથી ખાતાનો પ્રકાર અને ઉધાર જમાના નિયમો અનુસાર કયું ખાતું ઉધાર અસર પામશે અને કયું ખાતું જમા અસર પામશે, એ અંતર્ગત આ છેલ્લું ઉદાહરણ 11મું આપણે આ વિડીયોમાં જોઈએ. ચાલો આપણે અમૃતના ચોપડે કયા ખાતે ઉધાર થશે ને કયા ખાતે જમા કરશો એ જણાવવાનું છે. બરાબર. ઉદાહરણ 11માં પહેલો વ્યવહાર છે કે ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હવે 40,000 રૂપિયા રોકડા લાવી અને ધંધો શરૂ કર્યો તો ધંધાકીય એકમમાં બેવડી અસર તરીકે રોકડ આવે છે અને માલિક આપનાર છે. બરાબર. પહેલી અસર રોકડ આવે છે અને બીજી અસર માલિક આ ધંધાકીય એકમને લાભ આપનાર બને છે. રોકડ આવે છે એના ઉપરથી આપણે રોકડ ખાતું ઊભું થશે અને માલિક આપનાર છે એટલે મૂડી ખાતું ઊભું થશે. માલિક આપનાર હોય તો મૂડી ખાતું ઊભું થાય, માલિક જો મેળવનાર હોય તો ઉપાડ ખાતું ઊભું થશે. રોકડ ખાતું એ માલ મિલકતના પ્રકારમાં આવશે, ચાલુ મિલકત છે, અને મૂડી ખાતું એ માલિક સાથે સંકળાયેલ ખાતું છે એટલે વ્યક્તિ પ્રકારમાં. હવે જો આ રીતે ચેકિંગ કરવાનું, માલ મિલકત આવે છે એટલે ઉધાર અને વ્યક્તિ ખાતાના પ્રકારમાં આપનાર છે એટલે જમા. ઓકે. બીજો વ્યવહાર ₹60,000 રમણીક પાસેથી લોન લીધી એટલે ધંધાકીય એકમમાં રોકડ આવે છે અને રમણીક છે એ લોન આપનાર બને છે. બરાબર. પહેલી અસર ધંધાકીય એકમમાં રોકડ આવે છે અને બીજી અસર રમણીક લોન આપનાર છે. રોકડ આવે છે એમાંથી રોકડ ખાતું ઊભું થશે. પહેલા વ્યવહારની જેમ જ રમણીક લોન આપનાર છે એટલે રમણીકની લોનનું ખાતું ઊભું થશે. રમણીકની લોનનું ખાતું. રોકડ છે એના પ્રકારમાં આપણે લખશું માલ મિલકત. રમણીકની લોન એ વ્યક્તિ પ્રકારનું ખાતું. તો માલ મિલકતમાં આવે છે એટલે ઉધાર અને રમણીકની લોન જે છે એમાં રમણીક લોન આપનાર છે એટલે જમા અસર. એના પછી ત્રીજો વ્યવહાર ₹20,000 યુનિયન બેંકમાં ભરી ખાતું ખોલાયું. 20,000 રૂપિયા યુનિયન બેંકમાં ભર્યા એટલે ધંધાકીય એકમમાંથી રોકડ જાય છે અને યુનિયન બેંક એ મેળવનાર છે. તો આમાં આપણે યુનિયન બેંક મેળવનાર છે. વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે યુનિયન બેંકનું ખાતું ઉધાર અસર પામશે એટલે આપણે પહેલી એન્ટ્રી આવી કરશું કે યુનિયન બેંક મેળવનાર છે અને બીજી અસર ધંધાકીય એકમમાંથી રોકડ જાય છે. અહીંયા યુનિયન બેંકનું ખાતું અને રોકડ ખાતું. યુનિયન બેંક છે એ વ્યક્તિ પ્રકારમાં અને રોકડ ખાતું છે એ માલ મિલકતમાં. તો વ્યક્તિ મેળવનાર એટલે ઉધાર અને માલ મિલકત જાય છે એટલે જમા. ચોથો વ્યવહાર
₹4000 ની દલાલી મળી, એટલે રોકડ આવે છે અને દલાલી એ આવક છે, બરાબર. પહેલી અસર 4000 ની દલાલી મળી એટલે ધંધાકીય એકમમાં રોકડ આવે છે અને દલાલી એ આવક છે. તો રોકડ આવે છે એમાં રોકડ ખાતું અને અહીંયા દલાલીનું ખાતું. રોકડ મિલકત છે એટલે પ્રકારમાં માલ મિલકત અને દલાલી એ ધંધાની આવક છે એટલે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. તો માલ મિલકત આવે છે, જુઓ રોકડ ખાતામાં માલ મિલકત આવે છે એટલે રોકડ ખાતું ઉધાર અસર પામશે અને ઉપજ ખર્ચમાં દલાલી આવક છે એટલે દલાલીનું ખાતું જમા અસર પામશે. પછી પાંચમો વ્યવહાર, ₹10,000 નો માલ બચુભાઈ પાસેથી ઉધાર ખરીદ્યો. કદાચ ઉધાર ખરીદ્યો એ ન કીધું હોત ને ખાલી એમ કહ્યું હોત કે 10,000 નો માલ બચુભાઈ પાસેથી ખરીદ્યો, તો આખા વ્યવહારમાં વ્યક્તિ તરીકે બચુભાઈનું નામ આપેલું છે એટલે ઉધાર વ્યવહાર જ થશે, કારણ કે રોકડની કોઈ સ્પષ્ટતા નથી. તો માલ ખરીદ્યો એટલે ધંધાકીય એકમમાં માલ આવે છે અને બચુભાઈ છે એ ધંધાકીય એકમને લાભ આપનાર બને છે. પહેલી અસર માલ આવે છે અને બીજી અસર બચુભાઈ એ આપનાર છે. તો ધંધાકીય એકમમાં માલ આવે છે એટલે ખરીદ ખાતું ઊભું થશે અને અહીંયા બચુભાઈનું ખાતું ઊભું થશે. ખરીદ ખાતું એ માલની સાથે સંકળાયેલ ખાતું છે એટલે એના પ્રકારમાં લખવામાં આવશે માલ મિલકત અને બચુભાઈ જીવંત વ્યક્તિ તરીકે વ્યક્તિ પ્રકારનું ખાતું. તો અહીંયા જુઓ માલ મિલકત આવે છે એટલે ઉધાર અસર અને વ્યક્તિમાં બચુભાઈ આપનાર છે એટલે બચુભાઈનું ખાતું જમા અસર પામશે. ચાલો છઠ્ઠો વ્યવહાર, તો 20,000 નો માલ લક્ષ્મીને ઉધાર વેચ્યો. અગાઉના વ્યવહારની જેમ જ ઉધાર શબ્દ ન આપ્યો હોત, વ્યક્તિ તરીકે લક્ષ્મીનું નામ છે, રોકડ શબ્દની સ્પષ્ટતા નથી એટલે ઉધાર વ્યવહાર જ થયો. તો લક્ષ્મીને માલ વેચ્યો એટલે ધંધાકીય એકમમાંથી માલ જાય છે અને લક્ષ્મી છે એ ધંધાકીય એકમ પાસેથી લાભ મેળવનાર છે, બરાબર. મેળવનારનું ખાતું ઉધાર અસર પામશે એટલે પહેલા આપણે એવું લખશું કે લક્ષ્મી મેળવનાર છે, લક્ષ્મી મેળવનાર છે અને બીજી અસર માલ જાય છે. અહીંયા લક્ષ્મીનું ખાતું અને માલ જાય છે એમાં વેચાણ ખાતું. લક્ષ્મી જીવંત વ્યક્તિ તરીકે વ્યક્તિ પ્રકાર અને વેચાણ છે એ માલ સાથે સંકળાયેલું ખાતું છે, તેના પ્રકારમાં આવશે માલ મિલકત. વ્યક્તિ જો મેળવનાર છે, વ્યક્તિ તરીકે લક્ષ્મીનું ખાતું ઉધાર અસર પામશે અને માલ મિલકતમાં જાય છે એટલે વેચાણ ખાતું જમા અસર પામશે. એના પછી સાતમો વ્યવહાર, ₹5,000 દુકાનનું ભાડું ચૂકવ્યું. હવે દુકાન ભાડું ચૂકવો એટલે રોકડ જાય છે, બરાબર, જમા અસર પામશે રોકડ ખાતું અને દુકાન ભાડું એ આપણો ખર્ચ છે એટલે ઉધાર અસર પામશે. દુકાન ભાડું ખર્ચ છે, દુકાન ભાડું એ ખર્ચ છે અને બીજી અસર રોકડ જાય છે. તો અહીંયા દુકાન ભાડું એ ખર્ચ છે એટલે દુકાન ભાડાનું ખાતું અને રોકડ જાય છે એટલે રોકડ ખાતું. દુકાન ભાડાનું ખાતું એટલે ઉપજ ખર્ચ
અને રોકડ ખાતું એટલે માલ મિલકત. આ ઉપજ ખર્ચમાં ખર્ચ છે એટલે દુકાન ભાડાનું ખાતું ઉધાર અસર પામશે અને અહીંયા માલ મિલકત જાય છે એટલે રોકડ ખાતું જમા અસર પામશે. એના પછી આઠમો વ્યવહાર. આઠમા વ્યવહારમાં 200 રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા. હવે બહુ સ્પષ્ટ છે કે રોકડ જાય છે લારી ભાડું ખર્ચ છે. ઓલું રમાકાંતને ચૂકવે એવું કીધું છે ને તો કન્ફ્યુઝન ઊભું થાય કે સાહેબ આમાં રમાકાંતનું ખાતું અસર પામશે કે નહીં પામે? નહીં પામે. જ્યારે વ્યક્તિ રમાકાંત અને એની સાથે ખર્ચ તરીકે લારી ભાડું, આ બંને શબ્દો જ્યારે આપેલા છે તો આપણે લારી ભાડાના ખર્ચ તરીકે પ્રાધાન્ય આપશું. રમાકાંતના વ્યક્તિ તરીકેના ખાતાને આ બેવડી અસરમાં આપણે ઉદ્ભવવા દઈશું નહીં. ઓકે, કમ્પ્લીટ કન્સેપ્ટ સમજાઈ ગયો કે રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા તો લારી ભાડું ખર્ચ છે, રોકડ જાય છે. રમાકાંતને આપણે આમાં હિસાબોમાં સમાવિષ્ટ કરતા નથી, રમાકાંતના ખાતાને સમાવિષ્ટ કરતા નથી. તો આઠમામાં 200 રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા તો લારી ભાડું એ ખર્ચ છે, લારી ભાડું એ ખર્ચ છે અને બીજી અસર રોકડ જાય છે. અહીંયા આવશે લારી ભાડાનું ખાતું અને રોકડ જાય છે, અહીંયા બનશે રોકડ ખાતું. ઓકે, લારી ભાડું છે એ પ્રકારમાં ઉપજ ખર્ચમાં આવશે અને રોકડ ખાતું છે એ પ્રકારમાં માલ મિલકત આવશે. તો ઉપજ ખર્ચમાં ખર્ચ છે માટે લારી ભાડાનું ખાતું ઉધાર અસર પામશે અને માલ મિલકત જાય છે એટલે રોકડ ખાતું જમા અસર પામશે. ઓકે, 8 પછી 9મો વ્યવહાર. તેમાં 9મો વ્યવહાર છે યસ 500 કુંદન પાસે વ્યાજના લેણા થયા. બહુ સમજવા જેવો વ્યવહાર કે કુંદન પાસે વ્યાજના લેણા થયા. બરાબર, એટલે વ્યાજ ધંધાકી એકમની આવક થઈ. કુંદન પાસેથી વ્યાજના લેણા થયા એટલે વ્યાજ એ ધંધાકી એકમની આવક છે. હવે કુંદન પાસે વ્યાજના લેણા થયા તો એનો મતલબ એમ થયો કે કુંદન એ ધંધાકીય એકમ પાસેથી કંઈક લાભ લીધો હશે નાણાકીય સ્વરૂપનો, જેથી કરીને કુંદને વ્યાજ ચૂકવવું પડે છે અને ધંધાકીય એકમને વ્યાજ કુંદન પાસેથી મળે છે. સમજાય છે હું કહું છું? એ ફરી વખત, કુંદન પાસે વ્યાજના લેણા થયા એટલે કે આપણે કુંદન પાસેથી વ્યાજ લેવાનું છે એટલે વ્યાજી આપણી આવક છે એક નક્કી થઈ ગયું. હવે આપણે વ્યાજ ક્યારે લેવાનું હોય? જ્યારે ધંધાકીય એકમે કુંદનને કોઈ નાણાકીય સહાય આપી છે લોન તરીકે, તો કુંદન છે એ નાણાકીય સહાય મેળવનાર છે. કુંદન ધંધાકીય એકમ પાસેથી અગાઉ લાભ મેળવી ચૂકી છે માટે વ્યાજની રકમ લેણી થાય છે. તો કુંદન છે એ મેળવનાર છે એટલે એના ખાતે ઉધાર અસર પામશે અને વ્યાજ એ આપણી આવક છે એટલે વ્યાજ ખાતે જમા અસર પામશે. આમાં રોકડ નથી મળી, વ્યાજના હજી લેણા જ થયા છે. ધારો કે વ્યાજ મળ્યું હોત, બરાબર, કેમ આમાં લારી ભાડાના ચૂકવા એમ કુંદન પાસેથી વ્યાજના જો મળ્યા હોત તો રોકડ આવે છે અને વ્યાજ આવક છે. બરાબર, તો આપણે કુંદન ના ખાતાને હિસાબોમાં સમાવિષ્ટ ન કરત. પણ હજી કુંદન પાસેથી વ્યાજના મળ્યા નથી, કુંદન પાસેથી વ્યાજના લેણા થયા છે. લેણા એટલે લેવાના, કુંદન પાસે વ્યાજ લેવાનું થયું. બરાબર, તો વ્યાજ લેવાનું થયું એનો મતલબ વ્યાજ એ આપણી આવક છે અને કુંદન પાસેથી લેવાનું થયું. કેમ? કારણ કે ભૂતકાળમાં આપણે કુંદનને નાણાકીય સહાય આપેલી હશે, લોન સ્વરૂપે ઉછીની રકમ આપેલી હશે એટલે કુંદન ભૂતકાળમાં એ લાભ મેળવનાર હશે. સોરી, ભવિષ્યમાં નહીં, ભૂતકાળમાં કુંદને ધંધાકીય એકમ પાસેથી લાભ લીધો હશે માટે અત્યારે વર્તમાનમાં વ્યાજની રકમ લેણી થાય છે. બરાબર, તો આમાં પહેલી અસર આવી રીતે અપાશે, કુંદન મેળવનાર છે અને વ્યાજ એ આવક છે.
અહીંયા કુંદનનું ખાતું વ્યક્તિ ખાતા તરીકે ઉધાર અસર પામશે અને વ્યાજનું ખાતું ઉપજ ખર્ચ તરીકે જમા અસર પામશે. બરાબર, ઉપજ ખર્ચમાં આવક છે એટલે જમા, વ્યક્તિમાં મેળવનાર છે એટલે ઉધાર. અચ્છા, આને એક બીજી પણ ટ્રીટમેન્ટ આપી શકાય. કુંદન પાસેથી વ્યાજના લેણા થયા તો એનો મતલબ એમ કે વ્યાજ એ આવક છે પણ એ હજી મળવાનું બાકી વ્યાજ છે. બહુ પરફેક્ટ સમજાઈ જાય કે મળવાનું બાકી વ્યાજ એ લેણું છે માટે ઉધાર અને વ્યાજ ખાતે જમા, કારણ કે વ્યાજ એ આપણી આવક છે. ક્લિયર? એટલે અહીંયા કુંદન મેળવનાર છે, કુંદનનું ખાતું ઉધાર અસર પામ્યું, એના બદલે તમે મળવાના બાકી વ્યાજનું ખાતું પણ ઉધાર અસર તરીકે રજૂ કરી શકો. ઓકે, ચાલો. એના પછી 10મો વ્યવહાર. 1200 દિનેશને 10મો વ્યવહાર 9 પછી 10 1200 રૂપિયા દિનેશને પગાર ચૂક્યો. ચાલો, આમાં દિનેશ વ્યક્તિ તરીકે આપણે હિસાબમાં દિનેશના ખાતાનો સમાવિષ્ટ કરશું કે નહીં કરીએ? કે પગારના ચૂકવ્યા એ ધ્યાનમાં રાખશું. લારી ભાડું જેમ રમાકાંતને ચૂકવ્યું હતું એ જ સંદર્ભમાં આપણે આગળ જોઈએ તો પગારના ચૂકવ્યા કોને ચૂકવ્યા એની સાથે નિસ્બત નથી. પગારના ચૂકવ્યા એટલે રોકડ જાય છે અને પગાર એ ખર્ચ છે. ઓકે, એ રીતે આપણે અસર આપીએ તો 10મો વ્યવહાર 1200 રૂપિયા દિનેશને પગાર ચૂક્યો એટલે પહેલી અસર પગાર એ ખર્ચ છે અને બીજી અસર રોકડ જાય છે. તો અહીંયા પગારનું ખાતું ઊભું થશે, પગારનું ખાતું, અને રોકડ જાય છે, રોકડનું ખાતું ઊભું થશે. પગારનું ખાતું ઉપજ ખર્ચ અને રોકડનું ખાતું એટલે માલ મિલકત છે ધંધાની. ઉપજ ખર્ચમાં ખર્ચ છે એટલે પગારનું ખાતું ઉધાર અસર પામશે અને માલ મિલકત જાય છે એટલે રોકડ ખાતું જમા અસર પામશે. એના પછી 11મો વ્યવહાર. ₹3000 કમિશન મળ્યું. 3000 રૂપિયા કમિશન મળે તો રોકડ આવે છે અને કમિશન એ આવક છે. રોકડ આવે છે અને બીજી અસર કમિશન એ આવક છે. રોકડ આવે છે એટલે રોકડ ખાતું માલ મિલકત સ્વરૂપમાં ઉધાર. બરાબર, રોકડ ખાતું માલ મિલકત આવે છે એટલે ઉધાર. કમિશન એ આવક છે એટલે કમિશનનું ખાતું ઉપજ ખર્ચ તરીકે જમા અસર. બરાબર. 12મો વ્યવહાર. 12મા વ્યવહારમાં 15000 નો માલ રોકડેથી ખરીદ્યો તો માલ આવે છે અને રોકડ જાય છે. પહેલી અસર માલ આવે છે અને બીજી અસર રોકડ જાય છે. માલ આવે છે એટલે ખરીદ ખાતું માલ મિલકત પ્રકારમાં, તો માલ મિલકત આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર અસર પામશે. અહીંયા રોકડ ખાતું એ પણ માલ મિલકતમાં, માલ મિલકત જાય છે એ રોકડ ખાતે જમા અસર થશે.
ખરીદી માલ છે એટલે માલ મિલકત, અને રોકડ મિલકત છે એટલે માલ મિલકત, બંનેનો પ્રકાર માલ મિલકત. 13મો વ્યવહાર. પહેલી અસર શું છે? 13મો વ્યવહાર 20,000 નો માલ રોકડેથી વેચ્યો એટલે માલ જાય છે અને રોકડ આવે છે. આના કરતા ઊંધું થઈ ગયું. રોકડ આવે છે અને બીજી અસર માલ જાય છે. રોકડ આવે છે એટલે રોકડ ખાતું, માલ જાય છે એટલે વેચાણનું ખાતું. બંનેમાં માલ મિલકત જ આવશે પ્રકારમાં. તો માલ મિલકત આવે છે એટલે રોકડ ખાતે ઉધાર અસર, અને અહીંયા જાય છે એટલે વેચાણ ખાતે જમા અસર. ચૌદમો વ્યવહાર. 14મો વ્યવહાર છે 10,000 રૂપિયાનું વાહન ખરીદ્યું. તો વાહન આવે છે અને રોકડ જાય છે, મિલકત ખરીદી છે એટલે મિલકતનું નામ આપણે ઉલ્લેખ કરીએ કે વાહન આવે છે અને બીજી અસર રોકડ જાય છે. વાહન આવે છે એટલે વાહનનું ખાતું, રોકડ જાય છે એટલે રોકડનું ખાતું. બંને મિલકત, ઉપર વાહન જે છે એ બિનચાલુ મિલકત લાંબા ગાળા માટે, અને ચાલુ મિલકત. તો માલ મિલકત આવે છે એટલે વાહન ખાતે ઉધાર અસર પામશે, અને રોકડ જાય છે એટલે માલ મિલકતમાં રોકડ ખાતામાં જમા અસર પામશે. 15મો વ્યવહાર. તો 15માં 2000 નું ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. એટલે આખા વ્યવહારમાં રાજ ફર્નિચર માર્ટ એક વ્યક્તિ તરીકેનું નામ આપેલું છે અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે ઉધાર વ્યવહાર થયો. તો રાજ ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવે છે અને રાજ ફર્નિચર માર્ટે ધંધાકીય એકમને લાભ આપનાર છે. પહેલી અસર ફર્નિચર આવે છે અને બીજી અસર રાજ ફર્નિચર માર્ટ આપનાર છે. અહીંયા ફર્નિચરનું ખાતું અને અહીંયા રાજ ફર્નિચર માર્ટનું ખાતું. ઓકે, તો આ ફર્નિચરનું ખાતું માલ મિલકત અને રાજ ફર્નિચર માર્ટનું ખાતું એ વ્યક્તિ પ્રકાર. તો ફર્નિચરમાં જે માલ મિલકત આવે છે તો અહીંયા ફર્નિચરનું ખાતું ઉધાર અસર પામશે, અને રાજ ફર્નિચર માર્ટ વ્યક્તિમાં જો આપનાર છે એટલે રાજ ફર્નિચર માર્ટનું ખાતું જમા અસર પામશે. 16મો વ્યવહાર. 400 નો માલ લક્ષ્મીએ પરત કર્યો. 400 નો માલ લક્ષ્મીએ પરત કર્યો. જો શબ્દ જે છે લક્ષ્મી, વ્યક્તિનો જે શબ્દ છે, લક્ષ્મીને પરત કર્યો, લક્ષ્મીએ પરત કર્યો, બહુ ફેર પડી જાય. ને અને એમાં જ તે તમે સ્વાભાવિક ગુજરાતી ભાષાની લયમાં બોલો ને તોય સમજાઈ જાય કે લક્ષ્મીએ પરત કર્યો એટલે માલ આવે છે. કેવો માલ આવતો હોય? વેચેલો માલ પરત આવે છે અને લક્ષ્મી આપનાર છે. તમે આગળ જુઓ વ્યવહારમાં કોઈ જગ્યાએ લક્ષ્મીને તમે માલ વેચ્યો હશે. હવે એ લક્ષ્મીએ કોઈ પણ કારણોસર માલ ન પસંદ પડ્યો, બરાબર, એટલે એ માલ એટલે પરત કર્યો. તો વેચેલો માલ પરત આવે છે અને લક્ષ્મી આપનાર છે. આમાં માલ આવે છે એવું નહીં કહીએ, બરાબર, માલ તો આવે જ છે, પણ કયો માલ આવે છે? વેચેલો માલ પરત આવે છે. એટલે પહેલી અસર વેચેલો માલ પરત આવે છે, અને બીજી અસર લક્ષ્મી આપનાર છે. વેચેલો માલ પરત આવે છે એટલે વેચાણ પરત ખાતું, અને અહીંયા
લક્ષ્મી આપનાર છે એટલે લક્ષ્મીનું ખાતું. તો વેચાણમાં પરત એ માલ મિલકતનો પ્રકાર થયો અને લક્ષ્મીનું ખાતું એ વ્યક્તિનો પ્રકાર થયો. તો માલ મિલકત આવે છે એટલે વેચાણ પરતનું ખાતું ઉધાર અસર પામશે અને લક્ષ્મી વ્યક્તિ તરીકે આપનાર છે એટલે લક્ષ્મીનું ખાતું જમા અસર પામશે. 17મો વ્યવહાર. રૂપિયા 500 નો માલ બચુભાઈ ને પરત કર્યો. બચુભાઈ ને પરત કર્યો એટલે માલ જાય છે, પણ કયો માલ જાય છે? ખરીદેલો માલ પરત જાય છે. અહીંયા કેમ વેચેલો માલ પરત આવતો હતો, એમ બચુભાઈ પાસે તમે અગાઉ ખરીદી કરી હશે ભૂતકાળમાં. હવે તમને કોઈ પણ કારણોસર માલ ન પસંદ પડ્યો, નમૂના પ્રમાણે ન હતો, નુકસાની વાળો હતો, એ માલ તમે અનન્ય કારણોસર પરત કર્યો. તો માલ જાય છે, પણ કેવો? ખરીદેલો માલ પરત જાય છે અને બચુભાઈ મેળવનાર છે. તો પહેલી અસર બચુભાઈ મેળવનાર છે અને બીજી અસર ખરીદેલો માલ પરત જાય છે. અહીંયા બચુભાઈ મેળવનાર છે, એના ઉપરથી બચુભાઈનું ખાતું ઊભું થશે અને ખરીદેલો માલ પરત જાય છે એટલે ખરીદ પરતનું ખાતું ઊભું થશે. બચુભાઈમાં વ્યક્તિ અને ખરીદ પરતમાં માલ મિલકત. તો જો વ્યક્તિ મેળવનાર છે એટલે બચુભાઈનું ખાતું ઉધાર અસર પામશે એટલે ઓબ્વિયસલી નીચે જમા જ અસર હોય. માલ મિલકત જાય છે એટલે ખરીદ પરતનું ખાતું જમા અસર પામશે. 18મો વ્યવહાર. રૂપિયા 2000 યુનિયન બેંકમાંથી ઉપાડ્યા. યુનિયન બેંકમાંથી 2000 રૂપિયા આપણે ઉપાડીએ એટલે રોકડ આવે છે અને યુનિયન બેંક આપનાર છે. રોકડ આવે છે અને બીજી અસર યુનિયન બેંક આપનાર છે. અહીંયા રોકડનું ખાતું અને અહીંયા યુનિયન બેંકનું ખાતું. રોકડ ખાતામાં માલ મિલકત અને યુનિયન બેંકમાં વ્યક્તિ. ઓકે, તો આ માલ મિલકત આવે છે એટલે રોકડ ખાતું ઉધાર અસર પામશે અને વ્યક્તિ આપનાર છે એટલે યુનિયન બેંકનું ખાતું જમા અસર પામશે. 19મો વ્યવહાર. રૂપિયા 300 ટપાલ ખર્ચના ચૂકવ્યા એટલે ટપાલ ખર્ચ એ એક પ્રકારનો ખર્ચ છે અને બીજી અસર રોકડ જાય છે. ટપાલ ખર્ચનું ખાતું અને અહીંયા રોકડ જાય છે એટલે રોકડનું ખાતું. ટપાલ ખર્ચનું ખાતું ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ઉધાર અસર અને રોકડ ખાતું માલ મિલકતના નિયમ પ્રમાણે જમા અસર. છેલ્લો વ્યવહાર. 200 રૂપિયા જાહેરાત ખર્ચના ચૂકવ્યા તો જાહેરાત ખર્ચ થાય છે, જાહેરાત ખર્ચ થાય છે અને બીજી અસર રોકડ જાય છે. અહીંયા જાહેરાત ખર્ચનું ખાતું બનશે, જાહેરાત ખર્ચનું ખાતું અને અહીંયા રોકડ ખાતું બનશે. ચલો, જાહેરાત ખર્ચમાં ઉપજ ખર્ચ એટલે ઉધાર અસર અને અહીંયા રોકડમાં
માલ મિલકત એટલે જમા અસર. ઓકે, તો આ 20 વ્યવહારોનો દાખલો ઉદાહરણ 11 બેવડી અસર, ખાતાનું નામ, પ્રકાર અને ઉધાર કે જમા અસર પામતા ખાતા. આ સાથે પ્રકરણ 2 ના બધા જ ઉદાહરણો પૂરા થયા. થેન્ક યુ.